નમસ્કાર, સ્વાગત છે આપનું મારા કિચનમાં। હું સિદ્ધિ કમાણી તમને કંઈ પણ અવનવી વાનગી બનાવતા શીખવું છું। તો અત્યારે હું તમને એક ફરાળી નવી ખીચડી બનાવતા શીખવીશ, જે તમે ક્યારેય પણ બનાવીને હોય અને ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ફરાળી શિંગદાણા બટાકાની ખીચડી। એ પહેલા તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો। ફક્ત 10 મિનિટમાં બનતી અને ખૂબ જ ટેસ્ટી એવી ફરાળી શિંગદાણા બટાકાની ખીચડી બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા આપણે 2 થી 3 ચમચી તેલની જરૂર પડશે, એટલા માટે મેં અહીંયા સિંગ તેલ લીધું છે। તમે ઘી પણ વાપરી શકો છો, નહીં તો ફરાળમાં અમે સિંગ તેલ જ ખાઈએ, રૂટીન સિંગ તેલ જ ખાઈએ છીએ, એટલે અહીંયા હું તેલમાં પણ વઘાર કરીશ। અને મેં અહીંયા 4 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે, 1/4 કપ કાચા શિંગદાણા લીધા છે, એક મોટું તીખું લીલું મરચું લીધું છે, 8 થી 10 મીઠા લીમડાના પત્તા, એક મીડિયમ તીખા મરચાના ઝીણા સમારીને વઘાર માટે લીધા છે, 1 ચમચી ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી મોટી સફેદ તલ, 1 નાની ચમચી આખું જીરું, અડધી ચમચી અધકચરો વાટેલો મરીનો પાવડર, 1 નાની ચમચી ખાંડનો પાવડર લીધો છે આપણે ખાટો મીઠો ટેસ્ટ લાવવા માટે। જરૂર મુજબ નમક જોશે એટલા માટે મેં અહીંયા ફરાળી નમક લીધું છે, 1 નાની ચમચી, 1 ચમચી લીંબુનો રસ, અડધી ચમચી હળદર ને 1 નાની ચમચી લાલ મરચું પાવડર લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી અને યુનિક એવી ફરાળી શિંગદાણા બટાકાની ખીચડી। ફરાળી શિંગદાણા બટાકાની ખીચડી બનાવવા માટે અહીંયા આપણે જે બટાકા લીધા છે તેને આપણે નાના નાના મીડિયમ ટુકડામાં સમારશું। તો આવી રીતે આપણે, અને જ્યારે પણ તમે ખીચડી બનાવો ત્યારે બટાકાને કલાક પહેલાં બાફી અને બનાવશો તો ખૂબ જ મસ્ત છૂટી છૂટી ખીચડી બનશે અને ટેસ્ટી બનશે, કારણ કે બટાકા પહેલાં બાફી લો તો એમાં જે પાણીનો ભાગ હોય એ શોષાઈ જાય છે। એટલે તો આવી રીતે મીડિયમ સાઇઝના ટુકડામાં આપણે બધા જ બટાકાને સમારી લેવાના છે। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને ફ્રેન્ડ સર્કલમાં શેર કરો। તો હવે આવી રીતે આપણે બધા જ બટાકાના નાના નાના ટુકડા કરી લેશું। અહીંયા મેં બટાકાને સમારી લીધા છે, તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું। હવે આપણે ખીચડીમાં આપણે જે અહીંયા 1/4 કપ મેં કાચા શિંગદાણા લીધા છે તેને આપણે અધકચરો ભૂકો કરવાનો છે। તેના માટે મેં અહીંયા એક ખાંડણી લીધી છે, એની અંદર આપણે શિંગદાણા એડ કરી દીધા છે। અને હવે આપણે જે અહીંયા એક આખું મરચું તીખું લીધું હતું તેને આવી રીતે 2 પાર્ટ કરી અને મોટા મોટા ટુકડામાં શિંગદાણાની અંદર સમારી અને પછી જ આપણે ભૂકો કરવાનો છે, એટલે આપણી ખીચડી એકદમ ટેસ્ટી બને। આવી રીતે મરચાં અને શિંગદાણાનો ભૂકો એડ કરી અને બનાવીએ તો હવે આવી રીતે આપણે એને દસ્તા વડે અધકચરો ભૂકો કરી લેશું। અહીંયા મેં શિંગદાણાનો અધકચરા વાટી લીધા છે, હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું। હવે આપણે ખીચડીનો વઘાર કરવાનો છે, તો અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન ગરમ થવા માટે રાખી દઈશ। અને આપણી પેન ગરમ થાય એટલે આપણે પેનની અંદર અહીંયા આપણે જે સિંગ તેલ લીધું હતું તે એડ કરી અને એને ગરમ થવા માટે રાખી દઈશું। તો અહીંયા હું સિંગ તેલ એડ કરી દઈશ 2 થી 2.5 ચમચી જેટલું, અને એને ગરમ થવા દઈશ। અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો તેલની અંદર આપણે એક જે જીરું લીધું હતું આખું તે આપણે એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। અને હવે આપણે અહીંયા જે સફેદ તલ લીધા હતા તે એડ કરી દઈશું, અને અહીંયા મીઠા લીમડાના પત્તા એડ કરી દઈશું, અને અહીંયા જે આપણે મરચાં લીધા હતા ઝીણા સમારીને તે એડ કરી દઈશું, અને હવે આપણે શિંગદાણાને અધકચરા વાટેલા લીધા હતા તે એડ કરી દઈશું, અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને થોડી વાર માટે તેલમાં જ પકાવવાની છે। અહીંયા આપણો મસાલો મસ્ત પાકી રહ્યો છે, તો હવે આપણે એની અંદર થોડી અહીંયા જે હળદર મેં અડધી ચમચી લીધી હતી તે આપણે એડ કરી દઈશું, એટલે એનો કલર પણ ખૂબ જ મસ્ત રીતે બેસી જાય। અને હવે આપણે અહીંયા જે મેં મીઠું ફરાળી લીધું હતું તે એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું, અને થોડી વાર માટે આપણા શિંગદાણાની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને તેલની અંદર આવી રીતે ચમચા વડે ચલાવતા શેકવાના છે, જેથી આપણી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે। તો આવી રીતે આપણે એને થોડી વાર માટે શેકી લઈશું। અહીંયા શિંગદાણા મસ્ત શેકાઈ ગયા છે અને સ્મેલ પણ આવવા લાગી છે, તો હવે આપણે અહીંયા જે બટાકાને મીડિયમ ટાઈપ ટુકડામાં સમાર્યા હતા તે બટાકાને આપણે એની અંદર એડ કરી દઈશું, બધા જ બટાકાને, અને વ્યવસ્થિત રીતે મસાલામાં એને મિક્સ કરી લેવાના છે, જેથી બટાકા અને શિંગદાણા મિક્સ થઈ અને આપણી ખીચડી ખૂબ જ ટેસ્ટી બને। તો આવી રીતે હળવા હાથે આપણે એને મિક્સ કરી લઈશું। અહીંયા મેં બટાકાને મસ્ત મસાલાની અંદર મિક્સ કરી લીધા છે, તો હવે આપણે અહીંયા જે લાલ મરચું પાવડર લીધો હતો તે એડ કરી દઈશું। અહીંયા મેં મરી પાવડર લીધો હતો અધકચરો વાટેલો, એડ કરી દઈશું।
ને અહીંયા મેં ખાંડ લીધી હતી, આપણે ખટ્ટો મીઠો ટેસ્ટ આવે ખીચડીનો એટલા માટે, તો આપણે ત્રણેય વસ્તુ એડ કરી અને હળવા હાથે એને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે બધા જ મસાલો બટાકા બધું મસ્ત રીતે પાકી જાય અને એકદમ મસ્ત સ્મેલવાળી ખીચડી બની જાય એટલા માટે આપણે એને 2 થી 3 મિનિટ માટે ડીશ ઢાંકી અને ઢાંકણ ઢાંકી અને પકાવવા માટે રાખવાની છે. તો આવી રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે પકાવવા માટે રાખી દઈશું. અહીંયા 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, આપણી ખીચડી ખૂબ જ મસ્ત પાકી ગઈ છે અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એની અંદર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને અહીંયા આપણે જે લીંબુનો રસ લીધો હતો તે એડ કરી અને મિક્સ કરી લઈશું અને હવે આપણે એમાં થોડી કોથમીર એડ કરી દઈશું અને એને પણ મિક્સ કરી લઈશું અને ખીચડીને આપણે ગરમા ગરમ બાઉલમાં કાઢી અને સર્વ કરી લઈશું. ફક્ત 10 મિનિટમાં બની જતી અને ખૂબ જ ટેસ્ટી અને યુનિક એવી ફરાળી શિંગદાણા બટાકાની ખીચડી અહીંયા તૈયાર છે. તો તમે પણ આ ખીચડી જ્યારે ઘરમાં કોઈ વ્રત કે ઉપવાસ કરતું હોય ત્યારે બનાવીને આપજો, એને જરૂરથી ભાવશે. અને તમારી આ ફરાળી શિંગદાણા બટાકાની ખીચડી કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. અને તમે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરો, વિડીયોને લાઇક કરો અને ગ્રુપમાં શેર કરો. તો આવી અવનવી વાનગીઓ માટે આપણે મળતા રહીશું. થેન્ક્સ ફોર વોચિંગ.